ફકીરી તારા સ્વભાવમાં આણી દે, ફકીરી તારા સ્વભાવમાં લાવી દે. હે સંસારી આમ તું સંતત્વને માણી લે, ફકીરી તારા સ્વભાવમાં આણી લે, લાવી દે. એ સંસારી આમ તું સંતત્વને માણી લે, ફકીરી તારા સ્વભાવમાં લાવી દે. હે સંસારી આમ તું દેવત્વને પામી લે, એ ફકીરી તું. રહેવું તો મસ્ત ફકીરની જેમ જીવવું, બોલિયાની જેમ જીવવું, સાધુની જેમ જીવવું, અવધૂતની જેમ જીવવું. કોઈ અપેક્ષા નહીં, કોઈ ગમ નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ જાતનો મોહ જ નહીં. એને કંઈ જોઈતું જ નથી હોતું. એને એક જ વસ્તુની જરૂર હોય છે, નિત્ય સત્કર્મોની. એવા બસ એ આપવા જ આવ્યા હોય છે. એ ફકીર છે. તારી જોડીમાં મુઠ્ઠી ચાવલ પણ હોય અને એ તું આવનારને આપી દે, એ ફકીર છે. સાંઈ બાબા એવા જ ફકીર હતા. સવારથી સાંજ સુધી એમની પાસે જે પણ આવે તે બધું વહેંચી દેતા હતા. અને જ્યારે એમને સમાધિ લીધી ત્યારે એમના બંદીમાંથી લગભગ 5 રૂપિયા બારાના એવા પૈસા નીકળ્યા હતા. તો આવી ફકીરની જેમ જીવવું. જ્યારે સ્વભાવમાં ફકીરી આવી જાય છે, જ્યારે મનુષ્ય સંસારના દરેક તાપથી પર થઈ જાય છે. દુઃખ આવે છે તો પણ પરમાત્માની પ્રસાદી છે, સુખ આવે તો પરમાત્માની પ્રસાદી છે. પણ એ ફકીર, એ ઓલિયા, એ સંત, એ અવધૂત, એ સંસારી મનુષ્ય જે ફકીરની જેમ જીવે છે, તે દુઃખને મહાદેવની જેમ ગ્રહણ કરી લે છે અને સુખને સમાજની સાથે વહેંચી દે છે. એની પાસે જે આવે એને વહેંચી દે છે. આ ફકીરી સ્વભાવ ભાઈ ત્યારે જ આવે કે જ્યારે તમને વ્યર્થમાં અર્થ શોધતા આવડી જાય. આ દુનિયામાં આપણે જે કંઈ જન્મથી લઈને મૃત્યુ સુધી જે પણ આપણે પ્રક્રિયા કરીએ છીએ, એ ઋણાનુબંધનના ઋણને કાર્ય કરીએ છીએ. એટલે પ્રક્રિયા વ્યર્થ છે. તમારા સહજ કર્મો જે તમારા જન્મથી તમારી સાથે છે એ તો તમારે કરવા જ પડે. કે માતા પિતાની સેવા કરવાની છે, લગ્ન કર્યા છે તો પત્ની બાળકોનું ભરણ પોષણ કર્યું છે, સમાજ છે તો રાષ્ટ્ર છે એના પ્રત્યે પણ તમારી જવાબદારી છે. પણ આ બધી જ જવાબદારીઓ એ વ્યર્થ છે. પણ એની અંદર જે અર્થ શોધતા આવડી જાય, એ ક્રિયાઓ પાછળનો ભાવ તમને જો શુદ્ધ થઈ જાય તો એ વ્યર્થ પ્રક્રિયાઓમાંથી તમને અર્થ મળતો થઈ જાય છે. એટલે કહું છું, ફકીરી તારા સ્વભાવમાં લાવી દે. એ સંસારી તું સંસારમાં રહીને પણ સંતત્વને પામી લે, દેવત્વને પામી લે. જીવન જીવવાના બહુ સુંદર ફંડા છે જે મેં અપનાવ્યો છે, તે તમારી સાથે વહેંચું છું. શબ્દો પરમાત્માના છે, જે બોલાવે એ વધુ છું. જો કોઈના હૃદયને સ્પર્શ કરી જાય ને એનું જીવન બની જાય તો આ પરમાત્માના શબ્દો યથાર્થ છે. શ્રી ગુરુદેવ દત્ત.